સુરત શહેરના નવા મેયર માયાબેન માવાણીએ આજે એક અનોખી પહેલ સુરત શહેરની જનતા માટે કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મારી શુભેચ્છા મુલાકાત લેવા આવનાર તમામ વ્યક્તિએ બુકે નહીં તથા અન્ય કોઈ વસ્તુ પણ નહીં, માત્ર મને સન્માન કરવા માટે નોટબુક લાવવા માટે સુરત શહેરના નગરજનોને એક મેયર દ્વારા અપીલ કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ સુરત શહેરના મેયરને શુભેચ્છા મુલાકાત માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ત્યારબાદ મેયર માયાબેન માવાણીએ આ એક અનોખી પહેલની જાહેરાત કરી હતી। આ જાહેરાત કરવાનું પાછળનું કારણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવે અને તેઓ ભણતરમાં આગળ વધે તે માટે મેયર માયાબેન માવાણીએ આ ઝુંબેશ હાથ ધરી છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। મને સુરતના મેયર તરીકેની જે જવાબદારી મળી છે તો હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક જે બુકે કરમાઈ જાય છે, કચરાના ડબ્બામાં જાય છે અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે, એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે। એટલે હું આશા રાખું છું કે મારી જે શુભેચ્છા મુલાકાતે આવે છે તે તમામને કે તમારા આશીર્વાદ અને લાગણીઓ મારી સાથે જ છે, છતાં પણ તમને કંઈ ઈચ્છા થાય છે તો માત્ર ને માત્ર બુક લઈને આવો, એટલે આપણે કોઈ પણ બાળકનું ભવિષ્ય ઉજળું કરી શકીએ।